ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતે 3 વીઘામાં મરચાની ખેતી કરી 5 થી 6 લાખનો નફો મેળવ્યો. પાણેથા ગામના ખેડૂત દીક્ષિત રમેશભાઈ દેસાઈ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. મરચાની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂપિયા 5 થી 6 લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. સાથે જ પ્રાકૃતિક કૃષિ થકી પ્રકૃતિનું જતન પણ કરી રહ્યા છે. બીએસસી કેમિસ્ટ્રી સાથે સ્નાતક થયેલા ખેડૂત દીક્ષિતભાઈ 2008ના વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. છેલ્લા 4 વર્ષથી તેઓએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરવાનું કર્યું છે. તેના પરિણામે ગુણવત્તાયુક્ત ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. હું જાતે બીએસસી કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ છું અને ખેતી એવું નોકરી કરવી હતો, નોકરી પણ કરત, પણ ઇન્ટરેસ્ટ ખેતીમાં વધુ હતો તો હું ખેતી તરફ વળ્યો. પણ 2008ની સાલથી હું રાસાયણિક ખેતી કરતો હતો. છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી તરફ વળેલું છું અને છેલ્લા 4 વર્ષથી સ્ટેપ બાય સ્ટેપ જે આત્મા પ્રોજેક્ટની જે શિબિર છે એ એટેન્ડ કરીને જે રીતે ખાતર જમીન બચાવવા માટે જે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ અમને કહેતા જાય કે આ તમે આ ખાતર ઘટાડો, આ ખાતર ઘટાડો. છેલ્લા અત્યારનો સ્ટેજ એવો છે કે અમે કોઈ ખાતર કે કોઈ દવાનો ઉપયોગ કરતા નથી, સિવાય કે ગાય આધારિત જે ગાયનું છાણ છે, પેશાબ છે ગાયનો, ગોળ છે, એ રીતનું બધું વાપરીએ છીએ. અને મેં આ વર્ષે મરચીનો ક્રોપ કરેલો છે અને તેમાં સારામાં સારું રહ્યું છે અને તે ગાય આધારિત જ છે અને પ્રોડક્શન પણ સારું લીધેલું છે. એમાં 5 લાખ રૂપિયાનો નફો થયો છે મને ખર્ચો કાઢતા.